નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો 2026નું નવું વર્ષ આવી રહ્યું છે, તો મિત્રો તમે 2026ના નવા વર્ષના પ્રથમ દિવસે સોનું ચાંદી નહીં ખરીદી શકો, પણ માત્ર આ 5 રૂપિયાની વસ્તુ ખરીદી લેજો. 1 જાન્યુઆરીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમે 2026ના વર્ષમાં ખૂબ જ ધનવાન બની જશો. તેમજ મિત્રો તમે નવા વર્ષના પ્રથમ દિવસે જાન્યુઆરીના દિવસે આ નાની અમથી વસ્તુ કરે લાવશો તો મિત્રો તમને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. અને મિત્રો તમને એક વિનંતી છે કે જો આ વિડીયોને અંત સુધી આખો સાંભળશો તો જ મિત્રો તમને આનો અવશ્ય લાભ મળશે અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થશે. આથી મિત્રો 2026ની જાન્યુઆરીના દિવસે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લઈને આવશો અથવા તો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષને જો તમે મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે તેનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે. અને મિત્રો પોતાના ફાયદા માટે તમે આ વિડીયોને આખો સાંભળજો, તમારું જીવન આખું બદલાઈ ન જાય તો અમને કહેજો મિત્રો. તો મિત્રો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે નવા વર્ષ એટલે કે જાન્યુઆરીના દિવસે તમારે એવો કયો એક ઉપાય કરવાનો છે અને એવી કઈ વસ્તુ છે કે જે તમારે ઘરમાં લાવવાની છે કે જેના લીધે તમે થોડાક જ દિવસોમાં ધનવાન બની જશો. તો મિત્રો હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડાક જ દિવસો બાકી રહ્યા છે. તો મિત્રો આપણે નવા વર્ષની એક નવી સવારની સાથે આવનારા કાલની શરૂઆત કરવી જોઈએ. આથી મિત્રો જો તમે નવા વર્ષ ઉપર આ એક કામ કરશો તો મિત્રો દુનિયાની તાકાત કોઈ પણ તમારા ભવિષ્યને ઉપર ગ્રહણ લગાવી શકતી નથી. આથી મિત્રો જો તમે ઈચ્છતા હોવ કે આખું વર્ષ તમારું બહુ સારું જાય તો મિત્રો 2026ના નવા વર્ષના પહેલા દિવસે તમે આ કાર્ય જરૂર કરી લેજો. અને મિત્રો આવી કઈ વસ્તુ છે જેને તમે ઘરમાં લાવવાથી આખું વર્ષ તમારા ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહેશે અને સુખ સમૃદ્ધિ આવતી રહેશે. આથી મિત્રો આ બધી જ જાણકારી અમે આ વિડીયોમાં જણાવીશું. આથી મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી સાંભળજો. જો મિત્રો તમે એકવાર જાન્યુઆરીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે. તેની સાથે જ મિત્રો અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે નવા વર્ષની શરૂઆતમાં જ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમારા ઘર ઉપર એવી રીતે વરસશે કે આખું વર્ષ તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં આવી શકે. તેની સાથે જ મિત્રો જો તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો તમારે 1 જાન્યુઆરીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરની ગરીબી છે એ સાવ દૂર થઈ જશે. મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તમે નવા વર્ષના દિવસે જો કોઈ પણ એક વસ્તુ તમે ઘરમાં ખરીદી લાવશો તો મિત્રો તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં એટલું ધન વૈભવ અને સુખ શાંતિ પ્રાપ્તિ થઈ શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે મિત્રો આ વસ્તુ હકીકત છે કે જો તમારી પાસે પૈસા હશે તો લોકો છે એ તમારી ઇજ્જત કરશે, પણ તમે ભલે ગમે તેટલા સજ્જન વ્યક્તિ કેમ ન હોવ પણ જો તમારી પાસે પૈસા નથી તો લોકો તમારી ઇજ્જત પણ નહીં કરી શકે. આથી મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે અમુક આ પ્રકારના કાર્યો કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય ધનની વર્ષા થશે. અને મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં ઘણી એવી બધી શુભ વસ્તુઓ જણાવવામાં આવી છે કે જેને નવા વર્ષની શરૂઆતના દિવસે જો તમે પોતાના ઘરે લાવો છો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ છે એ તમારા ઘરમાં હંમેશા માટે રહે છે. અને મિત્રો જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ આ વસ્તુને લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ તમારા ઘરમાં થશે. તેમજ મિત્રો આ વસ્તુ લાવવાથી મિત્રો નસીબ તમારું એવી રીતે ચમકી જશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. અને મિત્રો આ વિડીયોમાં અમે તમને બધી જાણકારી વિસ્તારથી જણાવશું, પણ એના પહેલા મિત્રો જો તમે આ વિડીયોને લાઈક ના કરી હોય તો મિત્રો આ વિડીયોને અત્યારે એક લાઈક કરી લેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો.
કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે। તો મિત્રો, હવે એવી કઈ વસ્તુ છે કે જે તમારે 1 જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરમાં ખરીદીને લાવવાની છે કે જેનાથી મિત્રો તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને આ વસ્તુ લાવવાથી ઘરમાં બહુ જલ્દી ધનની પ્રાપ્તિ થશે અને મિત્રો આપણા ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે। જો મિત્રો તમે આખું વર્ષ ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ છીએ એ વસ્તુ તમારે નવા વર્ષના દિવસે અવશ્ય ખરીદીને લાવવાની છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમને એક નાનકડી વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને અધૂરો છોડશો નહીં જ, કારણ કે મિત્રો આ વિડીયોમાં અમે તમને એવી જાણકારી આપીશું કે જે તમને આગળ જઈને પણ બહુ લાભ પ્રદાન કરશે। કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન છે એ ક્યારે કામ આવતું નથી। આથી મિત્રો તમે આ વિડીયોને પૂરેપૂરો સાંભળશો। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે એવી કઈ શુભ વસ્તુ નવા વર્ષના દિવસે એટલે કે જાન્યુઆરીના દિવસે તમારે પોતાના ઘરે ખરીદીને લાવવાની છે। તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ। તો મિત્રો ધ્યાનથી સાંભળજો। મિત્રો પહેલી વસ્તુ છે એ પોપટનો એક ચિત્ર છે, એ મિત્રો તમારે લાવવાનું છે। મિત્રો નંબર 1, તો મિત્રો પોપટનું ચિત્ર તમારે શા માટે ઘરે લઈને આવવાનું છે? તો મિત્રો આની પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે। મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં નાના છોકરાઓ હોય છે અથવા તો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા કોઈ સારી નોકરી માટે મિત્રો તમે તૈયારી કરી રહ્યા છો, તો મિત્રો જો તમારું મન ભણવામાં ન લાગતું હોય અને તમને વચ્ચે કોઈ મુશ્કેલી આવી જતી હોય અથવા તો તમારા ઘરમાં જે નાના બાળકો છે કે જેનું ભણવામાં મન ન લાગતું હોય, તો મિત્રો પોપટનું ચિત્ર તમારે લાવીને ઘરની ઉત્તર દિશામાં લગાવી દેવાનું છે। અને મિત્રો એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના પહેલા દિવસે તમે પોપટનું ચિત્ર લાવીને ઘરને ઉત્તર દિશામાં લગાવો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ નાના બાળકો છે એનું મન ભણવામાં લાગશે અને ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ બેસી શકે છે। તેમજ મિત્રો તેનું આયુષ્ય વધે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। તેમજ મિત્રો પોપટનું ચિત્ર તમે ઘરમાં લાવો છો તો મિત્રો ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે અને મિત્રો વાસ્તુશાસ્ત્રોમાં પોપટને બહુ શુભ પક્ષી માનવામાં આવે છે। મિત્રો જે સ્થાન ઉપર પોપટનું ચિત્ર રાખવામાં આવે છે તો એ સ્થાન ઉપર ક્યારેય પણ ગરીબીનો વાસ નહીં થઈ શકતો। મિત્રો આથી નવા વર્ષના પહેલા દિવસે તમે પોપટનું ચિત્ર અવશ્ય પોતાના ઘરમાં લાવજો। હવે મિત્રો નંબર 2 ની વાત કરીએ તો મિત્રો ચાંદીનો હાથી છે। જો મિત્રો તમે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીના પહેલા દિવસે જો મિત્રો તમે ચાંદીનો હાથી પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો તમારા વ્યાપારમાં ખૂબ જ પ્રગતિ થાય છે। તેમજ મિત્રો ઘરમાં સુખ શાંતિનો વાસ બનેલો રહેશે। બધા જ વ્યક્તિ એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહે। આથી મિત્રો તમે કોઈ પણ ચાંદીની વસ્તુ જો તમે પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગળકારી માનવામાં આવે છે મિત્રો। હવે મિત્રો નંબર 3 ની વાત કરીએ તો મિત્રો એ છે મિત્રો મોર પીંછ। મિત્રો તમે હંમેશા જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં મોર પીંછ હંમેશા ધારણ કરેલું હશે। મિત્રો એવું માનવામાં આવે છે કે મોર પીંછથી પણ લક્ષ્મી માતા છે એ આપણા ઘરમાં આવી શકે છે। તો મિત્રો જો તમે નવા વર્ષના દિવસે પોતાના ઘરને ઉત્તર દિશામાં મોરપીંછ લાવીને મૂકી દેશો, આનાથી મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જશે અને મિત્રો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે। હવે મિત્રો નંબર 4 ની વાત કરીએ તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શંખને બહુ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે। કારણ કે મિત્રો સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે શંખની
ઉત્પત્તિ થઈ હતી અને મિત્રો રત્નમાંથી એક ઉત્પત્તિ છે એ શંખની થઈ હતી. આથી મિત્રો શંખ અને ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલું છે અને એવું મિત્રો માનવામાં આવે છે કે જે શંખ છે એમાં લક્ષ્મી માતાનો પણ વાસ હોય છે. મિત્રો જે કર્મ પણ શંખ હોય છે અને જે કર્મ પણ રોજ આરતીના સમયે શંખની ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ છે એ પવિત્ર થઈ જાય છે. તેમજ મિત્રો એ કર્મમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ હોય છે એ બધી શક્તિનો નાશ થઈ જાય છે. મિત્રો આ શંખ છે એ નકારાત્મક શક્તિને સકારાત્મક શક્તિમાં બદલી નાખે છે. આથી મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે શંખ પોતાના ઘરમાં લાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને મિત્રો પ્રાપ્ત થાય છે અને મિત્રો હંમેશને માટે તમારા ઘરમાં તેનો વાસ રહે છે. મિત્રો જાન્યુઆરીના દિવસે જો તમે શંખ લાવીને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો અને મિત્રો નવા વર્ષ પહેલા જ દિવસે તમે શંખની ધ્વનિ ઉત્પન્ન કરો છો તો મિત્રો તમારું આખું વર્ષ છે એ શુભ રહેશે. તેમજ મિત્રો તમારા ઘરમાં કોઈ પણ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, કુંડળી દોષ એ ક્યારેય તમારા ઘરમાં આવી નહીં શકે. મિત્રો જો તમે પોતાના ઘરમાં મંદિરમાં શંખ રાખો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકતી નથી. તેની સાથે જ મિત્રો જો ઘરમાં કોઈ નાના બાળકો હોય છે એને એ શંખ વગાડે છે તો એની ઉપર જો કોઈ ખરાબ શક્તિ લાગી હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગી હોય તો તેને ખરાબ નજરથી પણ શંખ દૂર રાખી શકે છે. આથી મિત્રો તમારે દરરોજ ઘરમાં શંખ વગાડવો જોઈએ. આ વસ્તુ બહુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ સુખ શાંતિ અને ધન વૈભવનો વાસ રહેશે. આથી મિત્રો નવા વર્ષના દિવસે તમે પોતાના ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવજો. હવે મિત્રો નંબર 5ની વાત કરીએ તો મિત્રો ગણેશજીની મૂર્તિ છે. આજથી મિત્રો જાન્યુઆરી 2026ના પહેલા દિવસે જો મિત્રો તમે પોતાના ઘરમાં ગણપતિ દાદાની એક મૂર્તિ લાવો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નહીં આવી શકે. મિત્રો કોઈ પણ કાર્યની શુભ શરૂઆતમાં આપણે ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ અને મિત્રો ગણેશજીની પૂજા કરવાથી આપણા કોઈ પણ કાર્ય છે તેમાં આપણને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે અને જો આપણું કોઈ પણ કાર્ય છે એ પૂરું થઈ શકતું ન હોય તો મિત્રો જો તમે ગણપતિ દાદાનું નામ લઈને કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો તેમાં મિત્રો આપણને અવશ્ય ફાયદો થાય છે. આપણે વર્ષો જૂની મનોકામના હોય તો એ પણ પૂરી થઈ જાય છે મિત્રો. આથી મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે ગણપતિ દાદાની મૂર્તિ અવશ્ય ઘરમાં ખરીદીને લાવજો મિત્રો. આનાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશને માટે બનેલો રહે છે અને મિત્રો ભગવાન ગણેશ છે એ બહુ પ્રસન્ન હોય છે અને એ તમારી જોડી હંમેશને માટે ખુશીઓથી ભરી દેશે મિત્રો. આથી મિત્રો જે કોઈ વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને પછી પૂજા અર્ચના કરે છે તો એ વ્યક્તિ ક્યારેય પણ દુઃખી રહી શકતો નથી મિત્રો. એની જોડી છે એ બધી જ વસ્તુઓથી ભરેલી રહે છે. તો મિત્રો આ ઉપાય કરવાથી તમારો આખું વર્ષ છે એ શુભ અને માંગલિક છે. કારણ કે મિત્રો ગણપતિ દાદાને આપણે વિઘ્નહર્તા કહીએ છીએ. આથી મિત્રો તે આપણને ઉપર આવનારી મોટી મુસીબતોને પણ ટાળી દે છે અને મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અવશ્ય તમે ગણપતિ દાદાની મૂર્તિ અથવા ફોટો તમે ઘરમાં લાવજો. પણ એ સાથે એક વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો કે આ ફોટો અથવા મૂર્તિ છે એ બેઠેલી મુદ્રામાં હોવી જોઈએ. હવે મિત્રો નંબર 6ની વાત કરીએ તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત તુલસી માતાની પૂજા અર્ચના કરો છો અને તેને દરરોજ દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે
અને મિત્રો નવા વર્ષ ઉપર તમારે તુલસી માતાનો છોડ છે એ અવશ્ય ઘરમાં લાવવો જોઈએ. આનાથી મિત્રો ઘરમાં શુભતા આવે છે અને ઘરનું વાતાવરણ પણ મંગળકારી થઈ જશે. તેમજ નવા વર્ષના પહેલા દિવસે જો મિત્રો તમે તુલસી માતાનો છોડ ઘરમાં લાવીને વાવો છો તો મિત્રો તમારા ઘરમાં મંગળ કાર્યની શરૂઆત થઈ જાય છે. અને મિત્રો લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે, પણ મિત્રો ધન આવવાનો અધિકાર છે એ માત્ર વિષ્ણુ ભગવાનને જ છે. આથી જો મિત્રો તમે સાચી શ્રદ્ધાથી તુલસી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં ધનનો વાસ રહેશે. અને તુલસી માતાની પૂજા જે કોઈ વ્યક્તિ કરે છે તો તેની ઉપર વિષ્ણુ ભગવાનની પણ કૃપા બનેલી રહે છે મિત્રો. આથી મિત્રો અમે તમને જણાવવા માગીએ છીએ કે જે કોઈની પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકતી નથી અને જે લોકો આગળ વધી શકતા નથી અને જે લોકો ઈચ્છે છે કે એક નવી સવારની સાથે જ નવા કાલની શરૂઆત થાય તેમજ આવનારા વર્ષ તેના માટે બહુ શુભ રહે, તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે એક મંદિરે જઈને મંદિરે આજુબાજુમાં તુલસીનો છોડ જરૂર વાવી દેજો મિત્રો. તેમજ મિત્રો તમે પોતાના ઘરમાં પણ તુલસીનો છોડ લાવીને વાવી શકો છો મિત્રો. આથી મિત્રો જેવી રીતે તુલસી માતાનો છોડ છે એ મોટો થતો જશે એવી રીતે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થતી રહેશે. કારણ કે મિત્રો વૃક્ષ જે હોય છે એમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી તે સંવેદ હંમેશા તમને સુખ રાખી શકે છે. તો મિત્રો તમે આ પ્રકારે તુલસી માતાનો છોડ લાવો છો તો આવનારું વર્ષ છે એ તમારા માટે મંગલમ સાબિત થશે. હવે મિત્રો નંબર 7ની વાત કરીએ તો મિત્રો આ ચાંદીનો કાચબો છે મિત્રો. મિત્રો 1 જાન્યુઆરીના દિવસે જો તમે મિત્રો ચાંદીનો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો મિત્રો એ પણ બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો આ વસ્તુ છે એ તમારા ઘરમાં ધન ખેંચીને લાવે છે. મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે લાકડાનો નાનો એવો કાચબો પોતાના ઘરમાં ખરીદીને લાવે છે, પણ મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતી નથી. પણ મિત્રો તમે જે ધાતુનો કાચબો ખરીદીને લાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ધાતુમાં જોઈએ તો મિત્રો ચાંદી અને પિત્તળની વસ્તુઓનો કાચબા તમે ખરીદીને લાવી શકો છો. આથી આ બે ધાતુ છે એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો. આથી મિત્રો જે ઘરમાં પણ કાચબાની નાની મૂર્તિ હશે એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે રહેશે મિત્રો. આથી મિત્રો જો તમે નવા વર્ષના દિવસે આ પ્રકારની વસ્તુ પોતાના ઘરમાં ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે. તેમજ આ વસ્તુ લાવવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે મિત્રો. મિત્રો હવે આપણે જાણીએ કે તમારે જાન્યુઆરી 2026ના એટલે કે નવા વર્ષના પહેલા દિવસે તમારે એવું કયું વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી મિત્રો તમારી ગરીબી છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકશે. મિત્રો આ વૃક્ષ છે પીપળાનું જે વૃક્ષ હોય છે એમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, એટલે કે મિત્રો ધનના રાજા ભગવાન વિષ્ણુનો વાસ પીપળાના વૃક્ષમાં હોય છે. આથી મિત્રો નવા વર્ષના પહેલા દિવસે જ જો તમે મિત્રો પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લેશો અને તમે એ વૃક્ષને પ્રણામ કરીને માત્ર વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત ગરીબી છે એ દૂર થઈ જાય છે મિત્રો. તેમજ મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ અસીમ કૃપા તે પીપળાના વૃક્ષમાં જોડાયેલી હોય છે મિત્રો. તેની સાથે જ મિત્રો જાન્યુઆરીના દિવસે તમારે પીપળાના વૃક્ષની નીચે એક ઉપાય પણ કરી લેવાનો છે મિત્રો. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો સૌ પ્રથમ તમારે પીપળાના વૃક્ષની નીચે જઈને તેના ઝાડનો સ્પર્શ કરીને એકવાર તેને પ્રણામ કરવાના છે અને
સાથે જ લક્ષ્મી માતાને તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે. અને મિત્રો એક પીપળાના પાનને તોડીને તમારે ઘરે લઈને આવવાનું છે. એના પહેલા પીપળાના વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવી દેવાનો છે મિત્રો. આની સાથે જ મિત્રો તમારે કોઈ પણ મીઠો ભોગ છે એ આ પીપળાના વૃક્ષની નીચે અર્પણ કરી દો તો તે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષને પગે લાગીને વિષ્ણુ ભગવાનને તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવાનું છે. અને તેને પ્રાર્થના કરવાની છે કે હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, અમારા જીવનમાં જે પણ ગરીબી છે હંમેશા માટે દૂર કરી દેજો. પછી મિત્રો તમે જ્યારે પણ ઘરે આવો છો તો મિત્રો તમારે એક પીપળાના વૃક્ષનું પાન લઈને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો ફોટા પાસે આ પીપળાનું પાન મૂકી દેવાનું છે. અને મિત્રો સાથે જ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરી લેવાની છે. મિત્રો આટલું કરીને મિત્રો પછીના દિવસે તમારે એ પીપળાનું પાન લઈને તેને કોઈ પણ વહેતી નદીમાં પધરાવી દેવાનું છે. પછી તમે જોઈ શકશો કે તમારી ઉપર કેવી રીતે લક્ષ્મી માતાની કૃપા વરસતી રહેશે અને તમે ધનવાન બની જશો. તો મિત્રો જો તમે 1 જાન્યુઆરી 2026ના પ્રથમ દિવસે એટલે કે મિત્રો નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે જો તમે આ પ્રકારે ઉપાય કરશો અને અમે તમને જે વસ્તુઓ આ વિડીયોમાં જણાવી એ તમે જો લાવીને પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ ખતમ થઈ જશે. અને મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં રહેશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.